આરોગ્ય વિભાગને હું અયોગ્ય વિભાગ કહેતો રહ્યો છું અને હંમેશ પ્રયાસ કરતો રહ્યો છું કે મારી જોડણી સુધરે, આની પાછળ કાનો લાગે ને હું આરોગ્ય વિભાગ કહેતો થઉં, પણ હું મજબૂર થઉં છું જ્યારે જ્યારે એવા કિસ્સા સામે આવે છે. આરોગ્ય વિભાગ અંતર્ગત આવતા બે અલગ અલગ વિભાગ, એક સીધું આરોગ્ય વિભાગને લાગતું છે અને આરોગ્ય મંત્રી અંતર્ગત જ આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો કિસ્સો છે. એક કિસ્સો રાજકોટનો છે અને બીજો કિસ્સો પાટણનો છે. આપણે તમામ લોકો જાણીએ છીએ, પહેલાં રાજકોટની વાત કરી લઈએ. આપણે તમામ લોકો જાણીએ છીએ છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગના હુમલાના કિસ્સા સતત વધી રહ્યા છે. આ સંજોગોની અંદર સરકારી હોસ્પિટલો વેલ ઇક્વિપ હોય, ડૉક્ટર અવેલેબલ હોય, સમયસર સારવાર મળે, ગોલ્ડન અવરમાં સારવાર મળે તો વ્યક્તિનો જીવ બચી જાય. રાજકોટ સિવિલ હોસ્પિટલના કેથ લેબ ઉપર લાગેલું આ તાળું જોજો, આ તાળું જોજો. કરોડો રૂપિયાના ખર્ચે કોવિડ કાળ પછી, એટલે કે આજથી 4 વર્ષ પહેલાં આ હોસ્પિટલ બની છે, કેથ લેબ વિભાગ બન્યો છે. કહેવાય છે કે અંદર 10 કરોડ રૂપિયાની મશીનરી છે, 10 કરોડ રૂપિયાની. શરૂઆતમાં 1-1.5 વર્ષ આ ચાલ્યું, ત્યારબાદ તાળું વાગ્યું. કેમ? તો કે ત્યાં આગળ એમની પાસે આ વિભાગ ચલાવવા માટે નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટની કાયમી નિયુક્તિ નહોતી. પછી પાછું કંઈ ઠાગાઠૈયા થયા, પાછું તાળું ખુલ્યું અને થોડાક સમયથી પાછું આ બંધ થઈ ગયું છે. હવે મને એ કહો, કચ્છ અને સૌરાષ્ટ્રભરમાંથી અહીંયા લોકો આવે છે. રાજકોટ કચ્છ અને સૌરાષ્ટ્રની મધ્યમાં આવે છે, પણ અહીંયા તાળું હોય તો લોકો જાય ક્યાં? અમે લોકોએ તપાસ કરી, એબીપી અસ્મિતા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજાએ તપાસ કરી તો એવું કહેવામાં આવ્યું કે આનું આ જે કેથ લેબ છે એનું મેન્ટેનન્સ થશે અને મેન્ટેનન્સ કર્યા પછી એને યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટને સંચાલન સોંપાશે અને એટલે તાળું ખુલશે. કેમ ભાઈ? કેમ ભાઈ? કેમ? 4 વર્ષમાંથી 1.5 વર્ષ તમે વાપર્યો આ વિભાગ, 10 કરોડ રૂપિયાની મશીનરી આવી લગાવી અને એના હૃદયરોગનો હુમલાઈ ગયો એ મશીનરીને, કે એને પેલા સ્ટેન્ટ નખાવવું પડે, માણસને બાયપાસ કરાવવું પડે, એમ એને મશીનરીને મેન્ટેનન્સ કરવાનું. આ તાળું વાગ્યું છે. તાળું ક્યારે ખુલશે હું નથી જાણતો, પણ તાળું ખોલાવવું જરૂરી છે. તમે જેને પણ આપવાના હોય તમારો વિષય છે. પહેલાંમાં પહેલું તો સરકાર જવાબદારીથી ભાગે છે, હકીકત છે. ખેર, જેને પણ આપો એને તાળું ખોલો. એક વ્યક્તિનો પણ જીવ જશે ને આ તાળાના કારણે. આશા લઈને આવ્યો છે કે રાજકોટ સિવિલમાં જઈશ, અહીંયા દુખે છે, દર્દ થાય છે, સમયસર સારવાર મળશે, પણ શું ખાક સારવાર મળવાની તાળું હોય તો? હવે વાત બીજી કરી લઉં, વાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કરી લઉં. આપણે તમામ લોકો જાણીએ છીએ એડલ્ટ્રેશન એટલે મિલાવટનો જબરજસ્ત દોર છે અને સેમ્પલ લેવાય છે. આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ ડ્રગ અંતર્ગત આવતું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સેમ્પલ લે છે. સેમ્પલનો રિપોર્ટ મહિનાઓ પછી આવે છે, પણ તાળું લાગેલું ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું અદ્યતન ગણાતી આ લેબોરેટરી જુઓ. સિદ્ધપુર તાલુકાના દેથડી ગામની આ લેબોરેટરી છે. કરોડો રૂપિયાના ખર્ચે લગભગ 1 દશક થવા આવ્યું. 1 દશક પહેલા જયનારાયણભાઈ મંત્રી હતા, એના પછી કદાચ સ્થાપના થઈ હશે. એના પછી ઋષિકેશભાઈ પણ આવ્યા, વચ્ચે નીતિનભાઈ પણ આવ્યા, બંને ઉત્તર ગુજરાતના આરોગ્ય મંત્રી. છતાં પણ અહીંયા તાળું ના ખુલ્યું અને ભંગાર સ્થિતિમાં છે. આ વિભાગની નફટાઈ જોજો. એમનો ભંગાર અમે પ્રસારિત કરવા આજે માટે સવારથી નક્કી કરેલું. અમને એક વિડીયો પરથી ખબર પડી કે આ સ્થિતિ છે. આરોગ્ય વિભાગના, હેલ્થ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ધ્યાનમાં લાવવું જોઈએ કે ભાઈ આ રૂપિયા અમારા છે, તાળું તોડો, ફટાફટ રિપેરિંગ કરો અને લેબોરેટરી ચાલુ કરો. તો એમના અધિકારીઓ સિક્યોરિટી ગાર્ડને કહી દીધું કે અંદર પગ નહીં મૂકવા દેવાનો. ભાઈ અમને કોઈ શોખ નથી પગ મૂકવાનો, આ તાળું ખોલી કામકાજ શરૂ કરો. અને હું ફરીથી કહું છું, ઋષિકેશભાઈ હતા ત્યારે પણ કહેતો હતો. હવે આરોગ્ય મંત્રી પાનસેરિયા આવ્યા છે, એમને પણ કહું છું, આરોગ્યની પાછળનો કાનો અને પાછળનો કાનો હું લગાવવા માગું છું. મહેરબાની કરીને એવી કાર્યવાહી કરજો કે આ અયોગ્ય ન કહેવું પડે ને આરોગ્ય કહેવું પડે. અને એટલે કહું છું, સિદ્ધપુરની અંદર કરોડો રૂપિયાના ખર્ચે વર્ષો પહેલાં એક હોસ્પિટલ બની હતી, એ તો બંજર થઈ ગઈ છે. એનો કોર્ટ કેસ પણ હવે ચાલે છે. કરોડો રૂપિયા તમે વાપરો છો. ક્યાંક કોઈની પોલિટિકલ મંશાથી ત્યાં આગળ પ્રોજેક્ટ લગાવવામાં આવે છે, ક્યાંક આયોજનના અભાવે એ પ્રોજેક્ટ પૂરો થતો નથી, ક્યાંક ડૉક્ટરની કમી છે. તો પ્રશાસન છે શેના માટે?
છે શેના માટે? કેમ નથી પ્રશાસનની આ જવાબદારી? આરોગ્ય વિભાગ હોય કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હોય, સરકારે આપેલા બંગલાની અંદર એનું એક રૂમનું તાળું નહીં ખુલ્યું હોય ને, અરે તાળું ઠીક, ટ્યુબલાઇટ ચાલતી નહીં હોય ને, તો તુરંત પીડબ્લ્યુડી વિભાગને ફોન કરશે કે આ રિપેર કરાવો ને, મારી ધર્મપત્નીને તકલીફ પડે છે, આ એસી બગડ્યું છે રિપેર કરાવો ને. એનું રિપેરિંગ તમને દેખાય જ, સમયસર થવું જોઈએ. એ તમામ અધિકારીઓને કહું છું, હેલ્થ કમિશનરને પણ કહું છું અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનરને પણ કહું છું. આ તમારી પ્રાથમિક જરૂરિયાત, અમારી પ્રાથમિક જરૂરિયાત અને તમારી પહેલી અને છેલ્લી પ્રાથમિકતા હોવી જોઈએ. વિભાગને શુદ્ધ કરવાનો, સક્રિય કરવાનો, સ્વસ્થ કરવાનો. વિભાગ બીમાર છે તમારો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં મિલાવટ છે. અને હું નથી કહેતો, ખુદ બીજેપીના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય NL પટેલ કહે છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ભ્રષ્ટ છે. હું એટલે જ કહું છું વિભાગમાં મિલાવટ છે. પહેલાં એમને પણ સાંભળી લઈએ ચર્ચા શરૂ કરતા પહેલા. જોઈ શકો છો આપ પત્ર જોઈ શકો છો. એમની બાઇટ છે, હું પ્લે કરાવીશ, આવેલી છે બાઇટ. એમની બાઇટ છે ને, એ બાઇટ પણ પ્લે કરીશું, પણ આ પત્ર વાંચી શકતા હતા અને એમાં સ્પષ્ટ લખ્યું છે, આ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે. હવે સાંભળી લો NL પટેલે શું કહ્યું છે. આપણે રજૂઆત કરી છે કે એક તો આ માર્કેટ યાર્ડનું આરોગ્ય ફૂડ અને ડ્રગ્સ ખાતું બિલકુલ નિષ્ફળ ગયું છે. કારણ કે મહેસાણાનો વિભાગ એવો છે, મિલી ભગતથી ચાલતો હોય છે. અને કોઈ વખતે દરોડા પડે અને આટલો માલ સીઝ કરવામાં આવ્યો તો એ માલ ક્યાં ગયો? અને આજ સુધી ભેળસેળ વાળો માલ પકડાય તો કોઈને સજા થઈ ખરી? કોઈને આજ સુધી સજા થઈ હોય એવો કોઈ એક દાખલો નથી. પણ ઊંઝામાં જેટલું ભેળસેળ થાય છે એટલું મીઠાઈઓમાં, પનીર, ઘી જેવી બનાવટી ચીજોમાં જે દરોડો પાડવામાં આવે છે એના કરતા વધુ ભયંકર કેમિકલ વપરાતું હોય તો ઊંઝામાં જીરા વરિયાળીમાં વપરાય છે. અને કેમિકલથી અનેક વિવિધ રોગો પેદા થાય છે. અને એમાં તો સ્ત્રીઓના કેન્સરનો રોગ તો એટલો બધો વધી ગયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અંદર ભ્રષ્ટાચારની મિલાવટ છે તેવું ખુદ ભારતીય જનતા પક્ષના દિગ્ગજ નેતા કહે છે. ભાજપની જ ટિકિટ ઉપર વારંવાર જીતેલા ધારાસભ્યને ભાજપની સરકારમાં મંત્રી બન્યા હતા એ કહે છે. બાકી આ વિભાગની બંને, આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, એની બેદરકારી બંને જગ્યાએ લાગેલા તાળા મેં બતાવ્યા છે. આ તાળા ખોલાવા છે અને એટલે જ ચર્ચા કરું છું. ડૉક્ટર હસમુખભાઈ પટેલ ધારાસભ્ય છે અમરેવાડીથી, ડૉક્ટર જીતેન્દ્રભાઈ પટેલ પૂર્વ પ્રમુખ છે IMAથી. હસમુખભાઈ, આપની પાસેથી જાણવું છે કેમ આ સ્થિતિ, કેમ સરકારી બાબુઓ ગંભીર નથી? હોસ્પિટલ રાજકોટની બંધ રહે, એક દિવસ પણ બંધ રહે, તાળું વાગેલું, એ યોગ્ય ગણાય? 10 વર્ષથી પાટણની પેલી ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરી બંધ રહે, ઝાડ ઉપર તો પૈસા ઉગતા નથી ને સાહેબ. કાળી મજૂરી કરીને અમે એમાંથી ટેક્સ ભરીને એમાંથી આગ બને છે ને લેબોરેટરી. કંઈક તો ધારાધોરણ હોય કે નહીં, અને કંઈક તો સરકારનો કંટ્રોલ હોય કે નહીં આ પ્રકારનું વ્યવસ્થા કરનારા અધિકારીઓ પર કાર્યવાહી કરવાને લઈ. હસમુખભાઈ, અવાજ મળે છે? હસમુખભાઈ, અવાજ મળ્યો? હાજી જી, મારું એક નમસ્કાર રોનકભાઈ. જી હાજી રોનકભાઈ. પટેલ સાહેબ, આ બધું સુધરશે ક્યારે? નમસ્કાર રોનકભાઈ. જી નમસ્કાર રોનકભાઈ. સૌથી પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રોને મારા નૂતન વર્ષાભિનંદન. રોનકભાઈ, આપણે હમણાં જે કહ્યું
કે પહેલો તો એક શબ્દ વાપર્યો, આરોગ્ય વિભાગની જગ્યાએ અયોગ્ય વિભાગ. આપની વ્યથા હું સમજું છું રોનકભાઈ. અને બીજો જે સવાલ આપણે પૂછ્યો કે આ તાળા કેમ લાગેલા છે, જે સૌરાષ્ટ્રમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જે હોસ્પિટલ છે એના અંતર્ગત. રોનકભાઈ, મારે એમ એવું કહેવાનું કે આપ જાણો જ છો કે ગુજરાત અને ભારતની ભાજપની સરકારે જ્યારે આરોગ્ય લેવલે કેટલા સુધારા વધારા કર્યા છે. આપ સમજો છો, જીતુભાઈ પણ અહીં હાજર છે. જીતુભાઈ હતા, હું હતો, ત્યારે આપ જુઓ કે એ વખતે મેડિકલ કોલેજની સંખ્યા બહુ જ હતી, હોસ્પિટલોની સંખ્યા પણ બહુ ઓછી હતી. એમાં સુધારા કરીને ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ અંતર્ગત દરેક જિલ્લાની અંદર મેડિકલ કોલેજો ચાલુ થાય, આરોગ્ય સુવિધાઓ સરસ રીતના જળવાય, એના માટેના સઘન પ્રયત્નો આપણી સરકારે કરેલા છે અને સતત ચાલુ છે. એના અંતર્ગત તમે જુઓ તો અત્યારે દરેક જિલ્લાની અંદર મેડિકલ કોલેજો ખુલી ગઈ છે. ખાલી મેડિકલ કોલેજ ખુલવું જ એટલું જ નથી રોનકભાઈ, મેડિકલ કોલેજની સાથે સાથે એને સંલગ્ન હોસ્પિટલ હોય છે. એ હોસ્પિટલના એ એરિયાના દર્દીઓ એ બધા સારવાર લેવા આવતા હોય છે, એમનું એક્ઝામિન થતું હોય છે, ટ્રીટમેન્ટ થતી હોય છે અને એના હિસાબે આખું એક મેડિકલ કોલેજના છાત્રો ભણતા હોય છે. એમાં જેમ આપણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહેલાં ભણતા હતા એવી રીતના દરેક જિલ્લા લેવલે આ બધી કોલેજો ચાલુ થઈ છે. એટલે વિચાર કરો કે કેટલી જગ્યાએ છેવાડાના એરિયામાં, માની લો કે ડાંગ જિલ્લો છે, પંચમહાલ છે, કે બીજા કોઈ પણ કચ્છ કે છેવાડાના જિલ્લા હોય તો ત્યાં સરસ મજાની હોસ્પિટલ ખુલી હોય અને હોસ્પિટલની સાથે સાથે ત્યાંના જે છેવાડાના માનવીઓ જે સેવા લેવા માટે આવતા હોય અથવા તો દર્દથી પીડાતા હોય એમને એક તો રાહત મળતી હોય, સાથે સાથે એમ કે ત્યાં આગળ નજીકના તમે વિચાર કરો ડૉક્ટર સાહેબ માફ કરજો. હા બોલો. મારે એટલું જાણવું છે, હાજી, આ તાળા કેમ? જુઓ, સિવિલમાં તાળું છે, પાક્કું છે તે કેથ લેબમાં, બરાબર. બીજે શું કર્યું નથી? ત્યાં આગળ જે માણસનો જીવ જશે એ ગણવા જશે કે ડાંગની અંદર હોસ્પિટલ બની, વલસાડમાં બની, ધરમપુરમાં બની, કે એનો જીવ જોવાનો. પેલી લેબોરેટરી બંધ છે પાટણની આટલા વર્ષોથી, મારે એની જ વાત કરવી સાહેબ. હાજી 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 રોનકભાઈ, એના અનુસંધાનમાં આપે કહ્યું એ પ્રમાણે કે ઘણા ટાઈમ પહેલાં 3-4 વર્ષ પહેલાં આ રાજકોટની અંદર આ હોસ્પિટલમાં આ સારવાર મળે એની સુવિધાઓ માટેનું પ્લાનિંગ થઈ ગયું હતું. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી યુએન મહેતાની જોડે આ છેલ્લા થોડાક સમયથી આ પ્રોગ્રામ આવ્યો છે અને યુએન મહેતા હસ્તગત આ હોસ્પિટલ લેવામાં આવેલી છે. મારે ઘણી વખત એમ કે ત્યાં બેઠા હોય ત્યારે ચર્ચા પણ થતી હોય છે યુએન મહેતાના ડાયરેક્ટર જોડે અને આરોગ્ય અધિકારી જોડે. છેલ્લા લગભગ 4 વર્ષથી એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે સાથે આ કેથલેબ માટે રોનકભાઈ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવતા હોય છે. એ ઇન્સ્ટ્રુમેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ સાથે સાથે એને અનુકૂળ હોય એવો સ્ટાફ, ટેકનિકલ સ્ટાફ એ પણ મેળવવું થોડુંક અઘરું હોય છે. પણ એના સતત પ્રયત્નો આપણી સરકારે ચાલુ રાખ્યા છે અને એના અંતર્ગત તમે જુઓ તો છેલ્લા 3-4 મહિનાથી એના પ્રયત્નો ચાલુ છે. અને અત્યારે હમણાં થોડા દિવસ પહેલાં જ આરોગ્ય અધિકારી જોડે કમિટીમાં સાથે મારી મિટિંગ હતી ત્યારે પણ મેં આ સવાલ ઉઠાવ્યો હતો. એમણે મને કીધું છે કે ડિસેમ્બર એન્ડ સુધીની અંદર જે જરૂરી સ્ટાફ છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બાકી રહી ગયું છે એ મળી જવાનું છે. ડિસેમ્બર એન્ડ સુધીની અંદર એ રાજકોટનું જે તમે વાત કરો છો કેથ લેબની એ ચાલુ થઈ જશે અને એની અંદર એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી અને વાસ્ક્યુલર સર્જરી એનું કારણ એ બધું ચાલુ થઈ જશે. કારણ કે એના ટેકનિકલ જે પર્સન જોઈતા હોય એની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને ડિસેમ્બર સુધીની અંદર એ તાળા ખુલી જશે. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે સરકારનો પક્ષ મૂક્યો એ બદલ, ફરીથી કહું, સરકારનો પક્ષ મૂક્યો એ બદલ. હકીકત આપ પણ જાણો છો, હું પણ જાણું છું. આપ એક પણ શબ્દ ખોટો બોલે એવું નથી કહેતો. આપે બધી વાત સાચી કરી છે. પણ હું જે ઈચ્છું છું તાળું ખોલવાની, તમે કમસે કમ ડિસેમ્બર પૂરતી ત્યાંની વાત કરી, પાટણની પણ વાત હું સરકાર સુધી પહોંચાડી. સમયનો અભાવ છે એટલે મુદ્દે આપની પાસે નથી આવતો. પણ જીતુભાઈ પાસેથી જાણો. જીતુભાઈ, ખંભાતી તાળું, આ તાળું, આ બધું સાંભળ્યું હતું, પણ મને લાગ્યું કે આ કહેવત ખાલી આપણે આપણા પૂરતી નથી રાખવાની, સરકાર પૂરતી જ રાખવાની હતી. આ આખી લેબોરેટરી બનાવેલી પાટણની
આ ખબર નથી આપણે પૈસા ઝાડ ઉપર ઉગે છે એમાંથી લાઈન સરકાર બનાવ છે શું? તમે તો બહુ નજીકથી જાણતા છો આ સિસ્ટમને, એટલે જાણવું. રોનકભાઈ, આરોગ્ય તંત્રના કથળેલા આરોગ્યની ચિંતા તમે સતત કરતા રહો છો અને તમે માથું પછાડશો તો માથું તૂટશે સામેવાળા આરોગ્ય તંત્રને. કોઈ નઠોર તંત્ર છે. ટકે શેર ભાજી ટકે શેર ખાજા, એમ જેમ કહીએ છે, અંધેરી નગરીને ગંડુ રાજા. જ્યાં સુધી આ રાજ્યના મુખ્યપ્રધાનનો સવાલ છે, ખૂબ સંસ્કારી, સંવેદનશીલ, પ્રજાભિમુખ અને ખૂબ નમ્ર ઉદારતાવાળા આ મુખ્યમંત્રી જે દરેક વાત સાંભળે છે, પરંતુ નીચે જે અધિકારીઓ બેફામ બન્યા છે એ અધિકારીઓ બેફામ બન્યા હોવાને કારણે આવા બધા પ્રશ્નો ઊભા વર્ષોથી થયા છે. રોનકભાઈ, તમે જાણતા હશો કે કોરોના કાળની અંદર ફેક દમણના ઓર્ડરો અપાઈ ગયેલા. આજથી 15 વર્ષ પહેલાં જે અત્યારે મેં રોબોટ 3-4 કરોડમાં ખરીદ્યો હોય એ રોબોટ 15 કરોડમાં એ લોકોએ ખરીદેલો છે. એ જ વખતે સિદ્ધપુરમાં પેટ સ્કેન, જ્યાં આઇસોટોપ જઈ જ ના શકે એના માટે કરોડોના મશીનો ખરીદ્યા છે. આ બધું જ અધિકારીઓની મિલીભગતના કારણે એક ભ્રષ્ટ તંત્ર એ સરકારને બદનામ. ઘણી વખતે સરકારના મંત્રીનો ઈરાદો સારો હોય છે, પરંતુ નીચેનું ભ્રષ્ટ તંત્ર જાણે છે કે સરકારો બદલાશે, અમે તો ત્યાં જ રહેવાના છીએ. અને પરિણામે અધિકારી કાં તો અજ્ઞાની હોય, મિનિસ્ટર મંત્રી કાં તો અજ્ઞાની હોય અથવા તો પોતાના વિભાગમાં પૂરતો રસ ન લેતો હોય, એટલે અધિકારીઓ બેફામ બન્યા છે. તમે રોનકભાઈ જાણતા હશો કે આ વિષય જ્યારે તમે લઈને આવો ત્યારે PM કેરમાંથી અનેક વેન્ટિલેટરો ગુજરાતની અનેક હોસ્પિટલોને આપવામાં આવ્યા. અત્યારે પરિસ્થિતિ જોજો, એ કદાચ કેટલાક તો ખોલ્યા પણ નહીં હોય. ઓરેટ પ્રોજેક્ટ હેઠળ ફિલિપ્સ કંપનીના અનેક નિયોનેટના બધા મશીનો આવેલા, એના પેકેટ પણ નહોતા ખોલ્યા અને એના ઓર્ડરો આપવામાં આવ્યા. અત્યારે તો તરત જ મંજૂરી મળે, પણ રોનકભાઈ, તમારે જો ટાંકણી ખરીદવી હોય ને તો એનું ટેન્ડર બહાર પાડવું પડે. વર્ષો પહેલાં ગોધરાના કલેક્ટર ઓફિસમાં એક ઘોડો ખરીદવો હતો, એના માટે એક ફાઇલ ચાલી. 20-25 ટેબલેથી ફાઇલ ફરતી ફરતી ગાંધીનગર ગઈ તો ગાંધીનગરમાંથી શેરો આવ્યો કે ગોધરામાં, એટલે ઘોડો એટલે આપણા ફાઇલો મૂકવા માટેનો, કે ગોધરામાં ઘોડાને ખવડાવવા માટે કોઈ ચણની વ્યવસ્થા નથી, એટલે ગોધરા કલેક્ટરનો ઘોડાની માગણી ગેરમંજૂર આવે છે. આવા પ્રકારનું આ તંત્ર ચાલે છે કે જ્યાં પ્રજાભિમુખ નહીં, પરંતુ આમાંથી અમને શું મળે. આમ આ આખી જ બધી બાબતમાં બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી. પોઝિટિવ રીતે આપણે વિચારીએ તો હાથી ખરીદવો સહેલો છે, પણ હાથી નિભાવવો અઘરો છે. આપણે કોઈ પણ એક ગાડી લઈએ તો પહેલાં ગાડી સારી છે એની ટેસ્ટ કરીએ, પછી એની સારું ગેરેજ છે એની વ્યવસ્થા કરીએ, પછી સારો ડ્રાઈવર છે એની વ્યવસ્થા કરીએ, અને પછી એમ કહીએ કે પેટ્રોલ પૂરવાના પૈસા છે કે નહીં એની વ્યવસ્થા કરીએ. કોઈ પણ મશીન લઈએ તો એ મશીનની ગુણવત્તા જોવી પડે, ત્યાર પછી એ મશીનને સુવ્યવસ્થિત મૂકવાની જગ્યા છે કે નહીં એની વ્યવસ્થા કરવી જોઈએ, ત્યાર પછી એને ચલાવનારો સારો ટેકનિશિયન કે ડૉક્ટર છે એની ચર્ચા કરવી જોઈએ, અને ત્યાર પછી એ મશીન કરોડોના આવતા હોય તેના વાર્ષિક કોન્ટ્રાક્ટો આપણે કરી શકીએ છીએ કે નહીં એવા પૈસાની વ્યવસ્થા કરવી જોઈએ. અને એટલા માટે જો આને સુધારવું હોય તો એક સેપરેટ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ બનાવો, જ્યાં ગુજરાતમાં આવા જે કોઈ માત્ર આરોગ્ય નહીં પણ જે કોઈ વિભાગના આવા મોટા મશીનો મૂક્યા હોય એ કઈ સ્થિતિમાં છે, એનું બજેટ કેટલું છે, એમાં શું વ્યવસ્થા છે, આ બધું કરીશું તો જ મને એમ લાગે છે કે આમાં સુધારો આવશે. બાકી આ તો આગે સે ચલી આતી હે અને આગે ચલતી જાયગી. ડૉક્ટર સાહેબ, આપની ભાવના બદલ ખૂબ ખૂબ આભાર. આપે કહ્યું માથું પછાડશો, ભગવાનની દયાથી આ માથું લોખંડનું મળેલું છે, અને જો માથું તૂટશે તો તમારા જેવા ડૉક્ટર મિત્રો છે એટલે બહુ તકલીફ, પણ બહુ તકલીફ નહીં પડે. તમારા જેવા મિત્રો છે આવીને રિપેર કરાવી જોઈએ, પણ એ રિપેર કરાવવું એ માટે તો હોસ્પિટલના તાળા ખોલાવવા પડે ને, એટલે આ પ્રયાસ કરું છું. કારણ કે હું તો કદાચ ખાનગી હોસ્પિટલમાં પણ જઈને ઈલાજ કરી આવીશ, પણ મારા ગરીબ એક ગુજરાતી દીકરા દીકરીનું શું થશે, મા બાપનું શું થશે, જેમની પાસે ખાનગી હોસ્પિટલોમાં જવાના પૈસા નથી. હું ફરીથી કહું છું, આનું મોનિટરિંગ જરૂરી છે. અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કહું છું,
પડકાર આપીને કહું છું, ચલાવવાની ત્રેવડ ના હોય તો અમારા રૂપિયે ઇમારતો ન બનાવશો. તાળું ત્યાં નહીં, તમારામાં ત્રેવડ નથી તો તમારી ઓફિસ ઉપર તાળું મારો ને એટલે ખબર પડશે. એટલે ખબર પડશે સરકારે આપેલા બંગલા ઉપર તાળું મારશે ને કોઈ, એટલે ખબર પડશે. અપેક્ષા રાખું છું અયોગ્યની પાછળ કાનો લગાવવાની. પ્રફુલભાઈ, આપ મંત્રી બન્યા છો, આપના સમયકાળની અંદર મને તક મળે, મારું ગ્રામર સુધરે, જોડણી સુધરે અને અયોગ્યના સ્થાને હું આરોગ્ય બોલતા શીખી જાઉં.